તો આજે તો બનાવી નાખ્યું એક શસ્ત્ર અને કુંજાએ કરી નાખ્યું આપણું સ્વાગત. તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચકાચક મિની વ્લોગમાં. તો ધમ બપોરે હું એકલો બેઠો હતો અને જોતો હતો ટીવી, અને ટીવીમાં આવતું હતું બાહુબલી, જે અઠવાડિયામાં લગભગ 7-8 વાર તો આવી જ જતું હશે. फेंको फेंको अपनी पूरी शक्ति के साथ फेंको. તો થોડીક વાર ટીવી જોઈને કંટાળ્યો, પછી તો વિચાર કર્યો કે કેટલા વર્ષ થઈ ગયા પેટી નથી વગાડીને, ધૂળ જામી ગઈ હશે, એટલે લેને મેં કીધું હવે પેટી વગાડું. અને ખાલી જોવાથી કે વિચારવાથી તો કાંઈ નથી જ મળવાનું ને. હું જેમ જેમ શીખીશ એમ એમ મને ખબર પડતી જાય કેટલું મને નથી આવડતું. એટલે અભેરાઈ ઉપરથી પેટી લઈને મંડી વગાડવા. અને હા, આનો આખો વિડીયો નીચે નાખેલ છે એટલે જોવાનું ભૂલતા નહીં. અને ત્યાં તો પડી ગઈ બપોર, એટલે કપ ભરીને ચાયનો લઈ લીધો હબડકો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અને ચાયનો હબડકો લઈને પડી ગઈ હાંજ, એટલે જમકુડીને ચાલુ કરીને હું પહોંચી ગયો પાબુ દાદાના મઢે. અને હું આજે તો થયું હે ને કાંઈ કુંજાય કર્યો મારો હારામ હારો સ્વાગત. તો મંદિરે પહોંચીને કર્યા મહાદેવના હારામ હારા દર્શન, અને પાણી ભરી આવીને મહાદેવને કરાવી નાખ્યું સ્નાન. પછી ગયો પાબુ દાદા અને હું કર્યા દીવા અગરબત્તી, અને લઈ લીધો એક દીવડો, ને એ ભગવાન શંકરના ચરણોમાં અર્પિત કરી નાખ્યો. ત્યાં તો આ બાજુ બધા ચકલા મારી વાટ જોતા હતા, એટલે હુપડી ભરીને ચણ નાખી દીધું ચકલાને. અને પછી નવરા બેઠા એટલે ખામચાઈ કર્યા વગર તો રહી નહીં, એટલે ક્યાંકથી ગોતી આવી આ લોખંડની પટ્ટી અને એને વારી નાખી અને બનાવી નાખ્યું કાંઈક આવું. હેના હાટું ખબર હે? કુંડી હોય ને પાણીની, એમાં નીલ જામી જતી હતી, એટલે આનાથી સારું ઉખેડાય. પછી કુંડીને સાફ કરીને ભરી નાખ્યું પાણી. અને હવે હું ઘડીક વાર આ ઠેકાણે બેસીશ, કારણ કે કામ બધું થઈ ગયું છે, અને પછી જઈશ ઘરે. તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. ટાટા.